અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, તો બનાસકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદ રહેશે। મહેસાણા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે। અરવલ્લી, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નવસારી છે, વલસાડ છે, દમણ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી। દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે। સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મોરબી અને દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યમાં પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। આમ અલગ અલગ જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ તો આજે સાર્વત્રિક ભારે વરસાદ રહેશે, જેમાં ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદની આગાહી। રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ 2 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય છે અને આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને આજે વરસાદી સિસ્ટમ છે કે જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ આવી હતી તે હાલ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ સક્રિય છે, જેને લઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણાની અંદર આજના દિવસે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારે આજે સિસ્ટમ જોઈ શકાય છે કે સક્રિય છે અને સિસ્ટમના કારણે મહેસાણા, પાલનપુર, પાટણ, બનાસકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આખી જે વરસાદી સિસ્ટમ છે તેના અસરો જે ખાસ કરીને કચ્છમાં વધુ જોવા મળશે, ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળશે। સાથે જ રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જામનગર, દ્વારકામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ જે સિસ્ટમની જે અસર છે તે સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં થવાની છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની અંદર યલો એલર્ટ છે, જ્યારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ વરસાદી સિસ્ટમ જે હાલ સક્રિય થઈ છે તેની સૌથી વધુ અસરો ઉત્તર ગુજરાતમાં રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। કેમેરા પર્સન મનીષ વાનિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।